હાઉ આર યુ ફ્રેન્ડ્સ? નમસ્કાર. આજે આપણે ચેપ્ટર 2 માં સમસ્થિતિમાન પુષ્ઠ વિશેનો અભ્યાસ કરીશું. પહેલામાં આપણો પ્રશ્ન આવી શકે કે ભાઈ સમસ્થિતિમાન પુષ્ઠ કોને કહેવામાં આવે છે? તો એના જવાબમાં એ છે કે કલ્પેલા વિદ્યુત ક્ષેત્રમાં જો કોઈ પુષ્ઠ ધારવામાં આવે તો આ પુષ્ઠ પરના દરેક બિંદુએ જોવા મળતું વિદ્યુત સ્થિતિમાન નું મૂલ્ય સમાન હોય, એટલે કે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો તેવા ધારેલા પુષ્ઠને સમસ્થિતિમાન પુષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ પ્રશ્ન કે આ સમસ્થિતિમાન પુષ્ઠ કેવી રીતે રચાઈ શકે છે? તો જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું મિત્રો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા કે વિદ્યુત સ્થિતિમાન V એટલે કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ V બરાબર K Q upon R. હવે મિત્રો આપણે જોઈશું આ સૂત્રની અંદર કે K જેને આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક કહીએ છીએ, જે અચળ છે માટે તેને અચળાંક કહીએ છીએ. Q જો વિદ્યુત ભાર Q નું મૂલ્ય, Q એટલે કે વિદ્યુત ભાર જેનું મૂલ્ય આપણે ચોક્કસ લેવામાં આવે એટલે કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન આપણે તેને અચળ ધારવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય R ઉપર આધાર રાખે છે, જે આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી. પરંતુ હવે જો આ વિદ્યુત સ્થિતિમાન જે R ઉપર આધાર રાખે છે તેમાં R પણ અચળ કરી દેવામાં આવે એટલે R નું મૂલ્ય પણ અચળ જ રાખવામાં આવે એટલે કે સમાન રાખવામાં આવે તો ચોક્કસ કહી શકીએ કે મળતું વિદ્યુત સ્થિતિમાન પણ સમાન મળે. કેવી રીતે? ધારો કે કોઈ એક વિદ્યુત ભાર પ્લસ Q એ સ્થિત અવસ્થામાં કોઈ એક બિંદુ પર રહેલો છે. પ્લસ Q વિદ્યુત ભાર કોઈ એક બિંદુ પર સ્થિત સ્થિતિમાં રહેલો છે. હવે આપણે જાણીએ છીએ કે સ્થિર સ્થિતિમાં રહેલો વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને વિદ્યુત ક્ષેત્રને આપણે એક રેખા વડે દર્શાવે છે જેને આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા કહેવામાં આવે છે. અહીંયા આગળ ધન વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર જે બહાર તરફ નીકળતું જોવા મળે છે. જો ઋણ વિદ્યુત ભાર હોય તો કેન્દ્રમાં દાખલ થતું જોવા મળતું હોય. તો અહીંયા આગળ કોઈ એક બિંદુ સ્થિત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર દર્શાવવામાં આવેલું છે. હવે ધારી લો કે આ વિદ્યુત ભારને આપણે ઉગમ બિંદુ પર મૂકી દઈશું એટલે કે આ પ્લસ x કહીએ, આપણે પ્લસ y કહીશું તો આપણા માટે આ ઉગમ બિંદુ થઈ જાય. હવે આવી પરિસ્થિતિમાં ઉગમ બિંદુથી એક ચોક્કસ અંતર R લઈ લઉં, તો આ બિંદુએ જોવા મળતું વિદ્યુત સ્થિતિમાન જેને હું નિગાર V1 કહી દઉં એટલે લખી શકાય V1 બરાબર K Q upon R1. હવે એવી જ રીતે જો કોઈ બીજી કોઈ દિશાની અંદર એટલે કે આ દિશામાં દર્શાવીએ આપણે વાત કરીએ તો અહીંયા પણ અંતર R જેટલું આ અંતર છે તેટલું જ અંતર આ બિંદુએ લેવામાં આવે એટલે અહીંયા પણ અંતર R2 લેવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાન V2 બરાબર K Q upon R2. પરંતુ જો અંતર સમાન હોય તો જરૂર નથી કે આપણે R1 R2 લેવું પડે કારણ કે બધા સમાન છે. તો અહીંયા R જ અંતર લખાય તો અહીંયા પણ R12 ની જગ્યાએ R થશે અને R1 ની જગ્યાએ પણ R થશે તો ચોક્કસપણે કહી શકાય કે V1 બરાબર V2. તો જેટલું વિદ્યુત સ્થિતિમાન આપણે આ બિંદુ એટલે કે ધારો કે કોઈ Q P બિંદુ પર મળતું હોય એટલું જ અહીંયા R બિંદુ પર મળશે એટલે V1 બરાબર V2 બરાબર V. તો આમ બિંદુઓ જુદા જુદા છે પરંતુ અંતર સમાન હોવાને લીધે વિદ્યુત સ્થિતિમાન સમાન મળે છે. તો આવું કોઈ એક પુષ્ઠ વિચારી શકાય આપણે, આવું કોઈ એક પુષ્ઠ વિચારી લઈએ આપણે. તો આ જે પુષ્ઠ રચાય છે તો આ પુષ્ઠ પરના જુદા જુદા બિંદુઓ કે જ્યાં આગળ અંતર સમાન હોવાને એટલે કે કેન્દ્રથી અંતર સમાન એટલે કે ઉગમ બિંદુથી અંતર સમાન હોવાને લીધે R સમાન છે, Q અચળ છે, K અચળ છે માટે V અચળ મળવાનું છે, V સમાન મળવાનું છે. તો તેવા પુષ્ઠને આપણે સમસ્થિતિમાન પુષ્ઠ કહેવામાં આવે. ફરીથી કહી દઈશું કે સમસ્થિતિમાન પુષ્ઠ એટલે શું? તો કે જે પુષ્ઠ પરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય તેને આપણે સમસ્થિતિમાન પુષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, હવે કોઈ ધન વિદ્યુત ભાર લઈએ તો આ ધન વિદ્યુત ભારને એવું જરૂરી નથી માત્ર એક જ પુષ્ઠ સમસ્થિતિમાન હોય.
ઘણા બધા પૃષ્ઠો સમસ્થિતિમાન હોય. માનો કે અહીંથી આ જેટલું અંતર છે એટલું આ અંતર, એટલું જ આ અંતર, એટલું જ આ અંતર, એટલું જ આ અંતર, એટલું જ આ, બધું જ એવું હોય તો આ જે રચાય છે આ સમગ્ર જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય. માની લો કે અંતર ઓછું લેવામાં આવે તો આ બીજું જે રચાય છે આને પણ સમસ્થિતિમાન કહી શકાય. માની લો કે અંતર વધારે બીજું કંઈક નવું લેવામાં આવે તો બધી જ દિશામાં સમાન અંતર, કેન્દ્રથી સમાન અંતર, તો આ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય. એટલે કોઈ એક વિદ્યુત ભાર હોય અને ઘણા બધા સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે જોઈ શકીએ છીએ. ધારી લો કે આ રીતે ઋણ વિદ્યુત ભાર હોય તો આમાં પણ આ જ રીતે આપણને જોવા મળે છે, સમસ્થિતિમાન પૃષ્ઠો જોઈ શકીએ છીએ. હવે મિત્રો બીજો પ્રશ્ન થાય કે ભાઈ વિદ્યુત ડાયપોલ હોય તો આ વિદ્યુત ડાયપોલમાં સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા હશે? તો આ તમે જોઈ શકો છો મિત્રો, આ વિદ્યુત ડાયપોલ કહી શકાય, કારણ કે વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે એકબીજાથી પરિમિત અંતરે આવેલા સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારોના બનેલા તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. તો આ ધન વિદ્યુત ભાર ધારી લઈએ, આ માની લો કે ઋણ વિદ્યુત ભાર ધારી લઈએ, તો ધન અને ઋણ વિદ્યુત ભારો દ્વારા જે આપણને વિદ્યુત સ્થિતિમાન સમસ્થિતિમાન પૃષ્ઠો જોવા મળે છે તો આને આપણે કહી શકાય કે વિદ્યુત ડાયપોલ દ્વારા રચાતું સમસ્થિતિમાન પૃષ્ઠ છે. ધારી લો કે સમાન પ્રકારના વિદ્યુત ભારો હોય તો આમના દ્વારા રચાતા સમસ્થિતિમાન પૃષ્ઠ આ રીતે હોય છે. આ વસ્તુ થઈ ગઈ. તો મિત્રો આ થઈ સમસ્થિતિમાન પૃષ્ઠની વાત. નેક્સ્ટ બીજો પ્રશ્ન મિત્રો કે સમસ્થિતિમાન પૃષ્ઠો ક્યારે પણ એકબીજાને છેદતા નથી. સમસ્થિતિમાન પૃષ્ઠો ક્યારે પણ એકબીજાને છેદતા નથી. બીજી અગત્યની વાત કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠો ક્યારે પણ એકબીજાને છેદતા નથી. એની સાથે સાથે માની લો કે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર ને લીધે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, આ વિદ્યુત ક્ષેત્ર આગળ જતા એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આગળ જતા બધી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે લગભગ એકબીજાને સમાંતર થાય છે, બધી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર થતી જોવા મળે છે. ચલો અહીં જસ્ટ આપણે દર્શાવીએ છીએ, એકબીજાને સમાંતર થતી જોવા મળે છે. અને આવી સમાંતર વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થતું કોઈ એક કાલ્પનિક પૃષ્ઠ વિચારવામાં આવે. આ બધી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાંથી પસાર થતું કોઈ એક કાલ્પનિક પૃષ્ઠ વિચારવામાં આવે તો કહી શકાય કે આ પૃષ્ઠ એ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આ પૃષ્ઠ એ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. તો આ વાત થઈ મિત્રો સમસ્થિતિમાન પૃષ્ઠની. હવે બીજો પ્રશ્ન કે કોઈ પણ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ, કોઈ પણ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ એ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને લંબ છે. તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને લંબ છે. કેવી રીતે? તો આપણે એને સમજવાનું છે. ધારી લો કે આપણે આ વિચારીએ કે કોઈ પણ ધન વિદ્યુત ભાર કે જે પોતે સ્થિર સ્થિતિમાં છે માટે તે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને આવા વિદ્યુત ક્ષેત્રમાં ચોક્કસ અંતરે આપણે વિચારીશું તો આપણને કોઈ એક પૃષ્ઠ જોવા મળે છે અને આ પૃષ્ઠમાં કોઈ પણ બિંદુએથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર, તો આ વિદ્યુત ક્ષેત્રના ધારી લો કે આપણે બે ઘટકો હોઈ શકે, બરોબર, અને સમાંતર ઘટક જે પૃષ્ઠને સમાંતર છે અને આ સમાંતર ઘટક માની લો કે અશૂન્ય છે. કોનો ઘટક? તો કે વિદ્યુત ક્ષેત્રનો સમાંતર ઘટક જે અશૂન્ય છે, અશૂન્ય હોય. વિચારીએ આપણે થોડું ઉલટું વિચારીશું. અશૂન્ય હોય તો અશૂન્ય હોય તો બધા જ બિંદુએ એટલે કે એક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, બીજા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જુદું જુદું મળે. કારણ કે આ બિંદુએ કરવું પડતું કાર્ય એ આ બિંદુએ કરવા કરતા કાર્ય કરતા કેવું હોય? અલગ હોય. જે વ્યાખ્યાની વિરુદ્ધ છે. કેવી રીતે? કારણ કે આપણું પૃષ્ઠ કેવું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ છે અને સમસ્થિતિમાન પૃષ્ઠની અંદર વિદ્યુત સ્થિતિમાન જુદું જુદું હોઈ શકે નહીં. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય ના. તો અહીં આગળ આપણે જાણીએ છીએ કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા, વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય. માટે આ વિદ્યુત સ્થિતિમાન નહીં લઈએ પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈશું.
માટે કાર્ય W બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V, જે આપણે જાણીએ છીએ કે શું હશે E ઇન્ટુ ડેલ્ટા L. માની લો કે આપણે લિમિટના સંદર્ભમાં લઈશું તો W બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V અને ડબલ લઈશું તો E ઇન્ટુ dl, એટલે ડોટ. આ સદિશ સ્વરૂપ છે મિત્રો, તો ડોટ છે માટે E dl cos થીટા થશે. હવે જો પૃષ્ઠ સમસ્થિતિમાન હોય તો V1 બરાબર V2 બરાબર V, માટે ડેલ્ટા V બરાબર V2 માઇનસ V1 બરાબર V માઇનસ V, એટલે કે 0 થશે. તો Q ઇન્ટુ ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0 થશે, માટે અહીંયા 0 લખી દઈશું. માટે cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થશે, માટે થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 0 થશે, અને cos ઇનવર્સ 0 બરાબર π/2, માટે થીટા બરાબર π/2 આવે છે. મિત્રો સમજી લઈએ થીટા શું છે. થીટા એ કોઈ પણ બિંદુએથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખા અને તે પૃષ્ઠ ને સમક્ષિતિજ ઘટકના સંદર્ભમાં વાત કરીશું તો અહીંયા તો સ્થાનાંતરના સંદર્ભમાં વાત કરીશું તો તેમની વચ્ચે ખૂણો થશે. તો એ જે છે એ થીટા 90 ડિગ્રી થશે, માટે સ્પષ્ટપણે કહી શકાય કે સમતલ જે છે એને લંબ વિદ્યુત ક્ષેત્ર, સમતલને લંબ વિદ્યુત ક્ષેત્ર હોય છે. માટે ચોક્કસપણે કહી શકાય કે કોઈ પણ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ એ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય છે. તો મિત્રો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો, કમેન્ટમાં લખી શકો છો, અને આઈ હોપ કે તમે આને સબસ્ક્રાઇબ કરો આ ચેનલને, બરોબર. અને કંઈ પણ તમારી મૂંઝવણ હોય તો તમે